નમસ્કાર, જીએસટીવીમાં આપની સાથે હું છું આરતી। હાલ મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો રાજ્યમાં 24 કલાકની અંદર 97 તાલુકામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ સાથે જ તાપીના ઉચ્છલમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ સાથે જ અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। છોટાઉદેપુરમાં 24 કલાકની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો વડોદરા અને આણંદમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત જોવા મળ્યો। તાપીના સોનગઢ, કુકરમુંડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો પંચમહાલના જાંબુઘોડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ અન્ય 90 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। તો તાપીના ઉચ્છલમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 24 કલાકમાં અનેક વિસ્તારો જળમગ્ન થયા। છોટાઉદેપુરમાં પણ 24 કલાકની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વડોદરા અને આણંદમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો આ સાથે જ તાપીના સોનગઢની વાત કરીએ અને કુકરમુંડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો પંચમહાલના જાંબુઘોડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને વડોદરાના સાવલીમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો ડાંગના સુબીરની વાત કરીએ કે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં જે પ્રમાણે રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે, સ્થાનિક લોકોને હેરાન પરેશાની થઈ રહી છે। 88 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં 24 કલાકના વરસાદ અંગે વાત કરીએ કે 97 તાલુકામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। વડોદરામાં, આણંદમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। તો તાપીની વાત કરીએ કે તાપીમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સોનગઢ, કુકરમુંડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પંચમહાલના જાંબુઘોડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। हमारे साथ हमारा सहयोगी कामेश चौकसी जोड़ाई गया है। कामेश, बात करिए कि जे प्रमाणे राज्य में 24 कलाकनी अंदर 97 तालुका में वरसाद नोंधायो छे। हवामान विभाग की आगाही आगळनी स्थिति केवी रहेशे? बिल्कुल चौक्कस से आपने जणावी दो आरती कि 24 कलाक में राज्य में वरसादनी स्थितिनी जो बात करवामां आवे तो कही शकाय कि वरसादना जोरमा क्रमशः घटाडो जोवा मळ्यो छे। ओवरऑल जो बात करवामां आवे तो 24 कलाक में 97 तालुकाओं सार्वत्रिक मेघवर्षा नोंधाई होवानो अहेवाल सामे आवी रह्यो छे। आ वखतनी जो बात करवामां आवे तो 24 कलाक दरमियान तापी, छोटाउदेपुर અને આણંદ ને મેઘરાજાએ ટાર્ગેટ કર્યા હતા। તાપીના ઉચ્છલની વાત કરવામાં આવે તો તાપીના ઉચ્છલમાં 24 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આણંદમાં પણ દિવસભર વરસાદી ઝાપટા પડ્યા હતા, 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે વડોદરામાં અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તાપીના કુકરમુંડા, સોનગઢ સહિતના જે તાલુકાઓ જે છે ત્યાં આગળ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પંચમહાલના જાંબુઘોડામાં વાત કરવામાં આવે તો ત્યાં આગળ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઓવરઓલ જો વાત કરીએ તો કહી શકાય કે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોની એક બાજુ વાત કરવામાં આવે તો વલસાડ, કપરાડા સહિતના જે પણ તાલુકાઓ જે છે, સુરત ગ્રામ્યના જે તાલુકાઓ છે ત્યાં આગળ હળવો વરસાદ પડ્યો હતો। બીજી બાબત એ પણ સામે આવી હતી કે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત સહિતના જે પણ ભાગો જે છે ત્યાં આગળ અગાઉ 24 કલાક પહેલાં જે 48 કલાકની જે સ્થિતિ હતી તેમાં ભારેથી અતિભારે વરસાદ તો પડી ગયો, પરંતુ વરસાદ પડી ગયા બાદ જે વરસાદી પાણી હતા એ ના ઉતરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ઠેર ઠેર કહી શકાય કે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા। સ્થાનીય પ્રશાસનની વાત કરવામાં આવે તો સ્થાનીય પ્રશાસનની પોલ પણ ખુલ્વી પડી હતી, કારણ કે દર વર્ષે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ જે સ્થાનિક પ્રશાસન હોય છે તે ખર્ચ કરતું હોય છે, પરંતુ સરવાળે જો વાત કરવામાં આવે તો જે પ્રજા જે છે, જે લોકો જે છે તેમને કોઈ સુવિધામાં વધારો નથી થતો। ઉપરથી જે દુવિધા હોય છે કે જે દર વર્ષની જે સમસ્યા છે એ સમસ્યા આ વખતે પણ યથાવત જોવા મળી, જેને લઈને સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ સુરતી લાલાઓનો આક્રોશ સામે આવ્યો હતો। દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પણ હજી પણ વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરતના જે ગ્રામ્ય તાલુકાઓ છે ત્યાં આગળ છે, નવસારી પંથક છે, આ તમામ જગ્યાએ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આગળ જળમગ્ન હજી પણ સ્થિતિ થઈ હોવાની વાતને નકારી શકાય તેમ નથી અને આ સાથે જ કહી શકાય કે લોકોની જે પાણી હજી ઓસર્યા નથી ને જેને લઈને લોકોની હાલાકીમાં વધારો જોવા મળી રહ્યો છે। જી કામેશ, માહિતી બદલ આપનો આભાર।